તો હવે આપણે આમાં પહેલા ચરસ નાખવાનો છે, પછી આપણે આમાં કાચ નાખવાનો છે, તો હવે આ માંજો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો મસ્ત માંજો બની ગયો છે. હવે આપણે રીલ પાઈ નાખીએ ચકાચક. હેલો ગાઈસ, કેસે હો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો. તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે રીલ પાવાના છીએ, એ બી જાતે રીલ પાવાના છીએ. તો પહેલી વાર આપણે રીલ પાઈ છીએ, તો તમે જોતા રહેજો અમે કઈ રીતે રીલ પાઈ છીએ. લાસ્ટ સુધી જોતા રહેજો વિડીયો. અમે તમને બતાવશું અમે કેમ રીલ પાઈએ છીએ. તો અમે આ રીલ લઈને આવ્યા છીએ, બાજીગર રીલ લઈને આવ્યા છીએ. તો આ રીલ પાવાનું છે આપણે, ને એનો સામાન બી બધો આવી ગયો છે અહીંયા. તો તમે બધું છે ને બધો સામાન તમને બતાવું છું. હવે આ છે કાચ, પછી આ છે ચરસ. આ ચરસને ઓગાળીને તેનો રસ બનાવવાનો છે, ને પછી એનો માંજો બનાવવાનો છે. બહુ મસ્ત માંજો બનશે. પછી આ છે ફેવિકોલ, પછી આ છે કલર, પછી આ છે રીલ પાવાનું મશીન. તો તમે જોઈ શકો છો આટલો સામાન જોવે છે. હજી એક બાર મશીન મોટું પડ્યું છે, એને ચરખો કહેવાય છે. તો આપણે આ ચરસ ગરમ કરવાનો છે. તો ચરસ ગરમ કરીને ત્યાંનો માંજો બનાવવાનો છે. હવે તો આપણે આ ચરસ ગરમ કરી કાઢીએ. આમાં થોડું પાણી બી જોશે. પહેલા આપણે ગેસ જગાવી નાખીએ. આમાં હવે થોડુંક પાણી નાખવાનું છે. તો આપણે થોડું પાણી નાખી દઈએ. તપેલી તે ગરમ થઈ ગઈ ફૂલ. હા, કટકા કરવા પડશે. તો આપણે હવે આમાં પાણી નાખી દીધું છે. તો હવે આ ચરસના થોડા કટકા કરી નાખીએ. ત્યાં સુધીમાં થોડું પાણી ગરમ થઈ જાય. હા, કટકા કર. તો આપણે આ ચરસના કટકા થોડાક આમાં નાખી દઈએ. પછી આને છે ને સાવ ઓગાળીને ત્યાંનો ફૂલ આમ ગાઢો રસ બને એવો બનાવવાનો છે. ઓકે, ગેસ ફાસ્ટ કરી નાખો. તો ફાઇનલી ચરસ હવે ગરમ થઈ રહ્યો છે. તો 5 જ મિનિટમાં ચરસ ગરમ થઈને રેડી થઈ જવાનો છે. તો આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. અમે કઈ રીતે માંજો બનાવીએ છીએ, કઈ રીતે રીલ પાઈ છે, અમે તમને બધું જ બતાવવાના છીએ. તો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ને આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ફાઇનલી આપણો હવે આ ચરસ ઓગળી ગયો છે. આ ચરસ આવો હતો ને આવો થઈ ગયો છે. હવે આને ગરમ કરી એટલે આવો ઓગળી જાય. તો હવે અમે રીલ પાવાનો બધો સામાન ભેગો કરી નાખ્યો છે. તો હવે અમે માંજો બનાવીએ. તો તમે જોજો અમે કેવી રીતે માંજો બનાવી છીએ. અમારા વિડીયોમાં લાસ્ટ સુધી તમે બનાવી રહેજો. તો હવે આપણે આમાં પહેલા ચરસ નાખવાનો છે. પછી આપણે આમાં કાચ નાખવાનો છે. પછી હવે આમાં કલર નાખવાનો છે. બસ. તો હવે આપણે આમાં આછો ગુલાબી કલર રાખવાનો છે. તો આપણે થોડોક કલર નાખી દઈએ એટલે આછો ગુલાબી થઈ જશે. કલર તો છે આ ગુલાબી જ તે, પણ હવે આપણે જીરીક નાખીએ એટલે આપણે આછો ગુલાબી કલર થઈ જવાનો છે. થોડોક કલર નાખીએ એટલે આછો ગુલાબી થઈ જશે. તો તમે જોઈ શકો છો આછો ગુલાબી કલર થઈ ગયો છે. હવે આનું આપણે રીલ પાઈ એટલે આછો ગુલાબી કલર જ થાય આમાં. તો ગાઈસ, અમે ફેવિકોલ માંજામાં નાખવાનું તો હાવ ભૂલી જ થઈ ગયા હતા. તો હવે થોડોક ફેવિકોલ નાખી દઈએ. ફેવિકોલ નાખી દીધો છે. હવે આપણે આને હલાવી નાખીએ.
તો હવે આ માંજો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો મસ્ત માંજો બની ગયો છે. હવે આપણે રીલ પાઈ નાખીએ એક ચકાચક. કુમારભાઈ રેડી છે, પીટાવાળા રેડી છે ને લીલવાળા ભાઈ રેડી છે. રીલ સ્ટાર્ટ થાય છે ભાઈ, અમારું સ્ટાર્ટ થઈ ગયું છે રીલ. કુમારભાઈ માંજાવાળા ને સાહિલ રીલ સ્ટાર્ટ થઈ ગયું છે ને કિચુડ અહીંયા ઉભો છે. અહીં લુચીકાર હવે આમ બધું કમ્પ્લીટ છે. હવે આપણા દીપકભાઈ રેડી થઈ ગયા છે, એ રીલ પાવાનું છે. એ નહીં તે આ થોડુંક રીલ અમે પાયું છે, તો હવે આ દીપકભાઈ બીજું રીલ પાવાના છે ને ચિરાગભાઈ આની પછી ચિરાગભાઈ ટ્રાય કરવાના છે. તો ચલો કરો સ્ટાર્ટ. હવે આ દીપકભાઈ રીલ પાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો કઈ રીતે રીલ પાઈ છે અમે. દીપકભાઈ રીલ પાઈ રહ્યા છીએ. હવે ફાસ્ટ તો ફરાવ થોડુંક સાહિલ, થોડુંક ફાસ્ટ ફરાવ. એક જ જગ્યાએ ને આમ છૂટું કર, છૂટું કર, છૂટું કર, છૂટું કર. તો હવે અમે આ રીલ પાઈને આજે ને આજે આનથી પતંગ ચગાવવાના છીએ. કાપે છે કે નહીં હવે આપણે જોઈએ. દીપકભાઈ માંજાવાળા. હવે ચિરાગભાઈ રીલ પાવાના છે. ચલો ચિરાગભાઈ હવે તમે રેડી થઈ જાઓ. તો હવે આ ચિરાગભાઈ રેડી થઈ ગયા છે રીલ પાવા માટે. તો હવે ચિરાગભાઈ આ રીલ પાવાના છે. કરો સ્ટાર્ટ. જોઈ છે હવે ચિરાગભાઈ કેવું રીલ પાઈ છે. ઓલું પકડી રાખવા ને કાચે નહીં ચડેલા. હા પકડીએ, હલકું પકડવું પડે એને. ચિરાગભાઈ પાછા આપને શીખવાડતા હતા, પોતે તો આવડતું કઈ છે નહીં. પાછા પોતે કારીગર સમજે છે ને બીજાને શીખવાડે છે, પોતે તો કઈ આવડતું છે નહીં. જો ફાઇનલી હવે ચિરાગભાઈએ રીલ પૂરું કરી કાઢ્યું છે. તો હવે આપણે જોઈએ. થોડુંક બાકી છે હવે. ચિરાગભાઈ બગડ્યા છે કલર વાળા. હવે ક્યાં બગડ્યું બતાવો. હવે અમારું આ રીલ પવાઈ ગયું છે. તો ફાઇનલી હવે આ રીલ પવાઈ ગયું છે. તો હવે આને અડધી કલાક લગી સુકાવા દેવું પડશે, પછી આપણે ફિરકીમાં વીટવીશું. ફેરવ સાહિલ. જેટલું આને આપણે ફેરવશું એટલું જલ્દી જ તે સુકાઈ જશે. આ A few moments later. ફાઇનલી ગાઈસ હવે આપણી દોરી સુકાઈ ગઈ છે. તો હવે આપણે એને ફિરકીમાં વીટવી લઈએ. જોઈએ આપણે આ દોરી હાવ સુકાઈ ગઈ છે. હવે તો આને ફિરકીમાં વીટવી લઈએ. હવે ચલો ચિરાગભાઈ વીટવી લઈએ. હવે આ મશીન તો એની સાઈડ લે. મશીન ચલ લઈ લે સાઈડ, લઈ લે. આ મશીનમાં આપણે ફિરકી નાખીને તે આ રીલ વીટવાનું છે. હવે વીટવી નાખીએ આપણે. તો આ ચિરાગભાઈ હવે ફિરકી ફિટ કરી રહ્યા છે, પછી આ દોરી વીટવાની છે આ ફિરકીમાં. હા તો હાલ તું વીટવ, પછી મને થોડું વીટવા દેજો. ઓકે. તો ચિરાગભાઈ હવે રેડી થાય છે દોરી વીટવા માટે. જોઈએ છીએ આપણે ચિરાગભાઈને આવડે છે કે નથી આવડતું. હાલો કારીગર ચાલુ કરો. કારીગર હવે વીટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ચિરાગભાઈ દોરી વીટવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આછો ગુલાબી કલરનું રીલ થઈ ગયું છે. આપણે થોડોક જ કલર ઈ હાટું નાખ્યો તો આમાં. કુમારભાઈ રેડી થઈ ગયા છે ભાઈ. હવે જોઈએ હવે આપણે એ વીટાવે છે. થોડુંક બાકી છે રીલ. પીછોડો આવી ગયો છે. હા એમ આપણે રીલ પૂરું થવા ઉપર આવ્યું છે ભાઈ.
કિશોરાણીના બાપાએ પતંગ નથી અપાયા. તેના પતંગ નથી અપાયા તારા બાપાએ. કાંઈ પતંગ નથી તારા બાપાએ અપાયા. પૂરું થવા ઉપર છે ને રીલ પૂરું થઈ ગયું છે. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણું રીલ પવાઈ ગયું છે. તો હવે મેં ચિરાગભાઈ અને આ દીપકભાઈ હતી ત્રણેયથી આ રીલ પાયું છે. તો અત્યારે તો હવે સાંજ પડી ગઈ છે. તો અત્યારે કઈ પતંગ ચગાવવાના છે નહીં. તો કાલે હવે જોઈએ આનાથી પતંગ ચગાવીને કેવું કાપે છે, જોઈએ હવે. ફાઇનલી ગાઈસ, અમે રીલ પાઈને હવે ઘરે આવી ગયા છીએ. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય કે અમારા વિડીયોમાંથી તમને કઈ શીખવા મળ્યું હોય કે રીલ કેમ પાવું કે માંજો કેમ બનાવો, તો અમારા વિડીયોને લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. તબ તક કે લીએ ટાટા, બાય બાય.